જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે બનાવવાના છીએ રવામાંથી બનતા ઉત્તપમ। આજે આપણે રવા ઉત્તપમ બનાવવાના છીએ। તો તેના માટે મેં અહીંયા 1 વાટકા જેટલો રવો લીધેલો છે। તમે કોઈ પણ રવો લઈ શકો છો। તેમાં આપણે આ પાણી એડ કરીશું। થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। તમારે દહીં અથવા છાશથી લોટ પલાળવો હોય તો તમે દહીં નાખી શકો છો અથવા છાશ પણ નાખી શકો છો। આપણે આ રવો મિક્સ થઈ ગયો છે। હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ માટે રાખી મૂકીશું। આપણે જોઈ લઈએ, આપણો રવો થઈ ગયો છે। એકદમ ફૂલીને આપણું બેટર તૈયાર થઈ ગયું છે। જોઈ શકો છો, એકદમ પતલું પણ નથી અને એકદમ જાડું પણ નથી। આવું મીડિયમ બેટર તૈયાર કરવાનું છે આપણે। હવે આપણે તેમાં આદુ ને લસણ ને મરચાંની પેસ્ટ લીધેલી છે તે એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આપણે દહીં કે છાશ કશું જ નાખ્યું નથી, એટલા માટે આપણે આ લીંબુનો રસ નીચોવી દઈશું। આ બધું મિક્સ કરી લઈશું। આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ કાંદા લીધેલા છે ઝીણા સમારેલા, અને આ ટામેટાં લીધેલા છે, આ કોથમીર લીધેલી છે ઝીણી સમારેલી। આ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આ બધું મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયું છે। હવે આપણે ઉત્તપમ બનાવી। હવે આપણે આ તવા ઉપર થોડુંક તેલ મૂકી દઈશું। તેના ઉપર આ બેટર મૂકીશું। હવે આપણે તેના ઉપર આ વેજીટેબલ્સ મૂકી દઈશું। આપણે આ વેજીટેબલને આવી રીતના દબાવી દઈશું। કિનારી પર થોડું તેલ મૂકીશું। વેજીટેબલ બધા નીકળે નહીં ને, એટલા માટે આપણે દબાવી દઈશું। જોઈ શકો છો, એકદમ સરસ આપણો ઉત્તપમ ફરે છે। હવે આપણે તેને પલટાવી લઈશું। સરસ કલર આવી ગયો છે। આપણે નીચે પણ કિનારી પર થોડું તેલ મૂકી દઈશું। એકદમ ક્રિસ્પી થવા દઈશું આપણે। આપણે આને હવે પલટાવી લઈએ ફરીવાર। જોઈ શકો છો, સરસ આપણા વેજીટેબલ્સ બધા શેકાઈ ગયા છે।
અને સરસ આપણો ઉત્તપમ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને ડીશમાં લઈ લઈશું. આવી જ રીતના આપણે બીજો ઉત્તપમ બનાવી લઈશું. થોડું તેલ મૂકીશું. થોડું બેટર મૂકી દઈશું. હવે આપણે તેના ઉપર આ વેજીટેબલ મૂકી દઈશું. વેજીટેબલ મૂકીને આપણે તેને ફરીથી આમ દબાવી દઈશું. વેજીટેબલને દબાવી દેવાના છે એટલે આપણે જ્યારે આ ઉત્તપમને પલટી કરીએ ત્યારે તે બહાર ન નીકળી જાય એટલા માટે. આપણે કિનારી પર થોડું તેલ મૂકી દઈશું. હવે આપણે આ ઉત્તપમને ફેરવી દઈએ. જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે આપણા ઉત્તપમનો. આપણે કિનારી પર થોડું તેલ મૂકી દઈશું ને ઉપર પણ થોડું તેલ મૂકી દઈશું. હવે આપણે તેને ફેરવી લઈએ. સરસ આપણો ઉત્તપમ શેકાઈ ગયો છે. આને પણ આપણે હવે ડીશમાં લઈ લઈએ. તો તૈયાર છે આપણા રવામાંથી ખૂબ જ ઝડપથી બની જાય તેવા ઉત્તપમ. તમે પણ આવા ઉત્તપમ ઘરે આસાનીથી બનાવી શકો છો અને બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. તો આવા ઉત્તપમ તમે ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.